જે શિક્ષક બાળકોનું ઘડતર કરે છે, જીવનનો રસ્તો બતાવે છે વિદ્યાર્થીને, તે જ શિક્ષક આજે થાકી ગયો છે અને આ થાક લાગ્યો છે બીએલઓની કામગીરી અને એસઆઈઆરની જે કામગીરી તેમને સોંપવામાં આવ્યું છે તેને લઈને. આને જ લઈને એક શિક્ષકે જીવન ટૂંકાવી લીધું છે અને એક સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાતમાં અત્યારે બીએલઓ અને એસઆઈઆરની કામગીરી છે તે શિક્ષકોને સોંપવામાં આવી છે. સાથે જ જ્યારે આ કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે શિક્ષકોએ આનો વિરોધ કર્યો હતો. ત્યારે એવી પણ વાત સામે આવી હતી કે જો વિરોધ થશે તો પછી ધરપકડનો વોરંટ ઇસ્યુ પણ આ શિક્ષકો સામે થઈ શકે છે, જેને લઈને બળજબરીપૂર્વક તેઓ આ કામગીરી કરવા માંડ્યા હોવાના આક્ષેપ પણ થયા હતા. તેવામાં આ જે કામગીરી સોંપવામાં આવી છે શિક્ષકોને બીએલઓની, તેમાં કારણે તેમણે તણાવમાં આવીને કામ કરી રહ્યા છે અને સ્ટ્રેસ અનુભવી રહ્યા છે અને જેના કારણે આ શિક્ષકો છે તે શાળામાં પણ નિયમિતપણે તે નથી પહોંચી શકતા અને બાળકોનું જે ભવિષ્ય છે તે પણ બગડી રહ્યું હોવાની વાત સામે આવી રહી હતી. તેવામાં આ ગઈકાલે કપડવંજમાં એક આચાર્યને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેના પરિવારજન છે તેમનું કહેવું એવું હતું કે જે બીએલઓની કામગીરી તેમને સોંપવામાં આવી છે, મોડી રાત સુધી જે આચાર્ય છે તે આ કામગીરી કરી રહ્યા હતા અને તેમણે આ બીએલઓની કામગીરીને કારણે ખૂબ જ સ્ટ્રેસમાં રહેતા હતા અને તેમને ભારણ રહેતું હતું, જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેવામાં કોડીનારના દેવડી ગામમાં વધુ એક શિક્ષકે આજે જીવન ટૂંકાવ્યું છે અને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે અને સુસાઇડ નોટમાં આ મામલાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટમાં નજર કરીએ તો તેમાં લખવામાં આવ્યું છે તેમની પત્નીને સંબોધીને કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. મારો આ થેલો અહીં પડ્યો છે, તેમાં બધી જ કામગીરીનું સાહિત્ય છે તે સ્કૂલે જઈને આપી દેજે. આઈ એમ વેરી વેરી સોરી માય વાઇફ સંગીતા. આ પત્ર છે શિક્ષકે તેની પત્નીને લખ્યો છે જ્યારે તેમણે આ અંતિમ પગલું ભર્યું તે પહેલાં આ ચિઠ્ઠી લખી હોવાનું માનવામાં આવે છે. હાલ જે પ્રકારે બીએલઓની અને એસઆઈઆરની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે તેને લઈને શિક્ષક મંડળો છે તે પણ વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેના કારણે શિક્ષકો છે તે માનસિક તણાવમાં આવી રહ્યા હોવાની વાત સામે આવી છે. મિત્રો, ગુજરાતની ભાજપ સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે એવી એક ભયંકર ચિંતાજનક ઘટના આપણી સામે ગુજરાતમાં બની છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના અરવિંદ મૂળજીભાઈ વાઢેર નામના શિક્ષકે તાજેતરમાં આજે જ સુસાઇડ કર્યું છે અને એમણે આત્મવિલોપન કરતી વખતે જે ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠીમાં લખ્યું છે સ્પષ્ટપણે કે મારાથી કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની કામગીરી થઈ શકે એમ ન હોય. છેલ્લે કોઈ વિકલ્પ ન બચતા થાકીને હારીને ત્રસ્ત થઈને હું આ આત્મઘાતી પગલું ભરી રહ્યો છું. આના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું જ છું, પણ આપણે બધાએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ખાસ વિચારવાની જરૂર છે કે તમે શિક્ષકોને આવું ભયંકર આત્મઘાતી પગલું ભરવા માટે કેમ મજબૂર કરો છો. અન્ય અનેક કેડરના સરકારી કર્મચારીઓને તમે આમાં જોતરી શક્યા હોત. આ અરવિંદ મૂળજીભાઈ વાઢેર એમણે જે સુસાઇડ કરવું પડ્યું એના મૂળમાં આ એસઆઈઆરની પ્રક્રિયા જવાબદાર છે. કોઈ શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવવું પડે એનાથી મોટી દુઃખદાયી અને ચિંતાજનક બાબત શું હોઈ શકે. સમગ્ર ગુજરાતના શિક્ષકો, દેશના શિક્ષકો એ એજ્યુકેશનની ભણાવવાની કામગીરી બાજુ પર મૂકી આ કામમાં જોતરાય અને એના કારણે એમણે એના બોજથી થાકીને સુસાઇડ કરવું પડે, આ બિલકુલ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. અને આને જ લઈને હવે આ શિક્ષણ સંઘ છે તે પણ આ કામગીરીનો વિરોધ કરવા જોવા મળી રહી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.